હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? મજામાં છો ને? તો આજે આપણે બીજા ચેપ્ટરના નેક્સ્ટ વિડીયો તરફ આગળ વધશું, મતલબ કે નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરવાના છીએ. તો નેક્સ્ટ પોઈન્ટ કયો છે? તો એકદમ સિમ્પલ. કયો છે ભાઈ? પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ. મતલબ શું? તો મતલબ કે ફલન પહેલાં આપણે ફલન થાય છે તેની પહેલાં જે ઘટનાઓ જોવા મળે છે તે, અને તે ઘટનાઓની મતલબ અંદર બધી રચનાઓ જોવાની છે. તો ચલો આપણે વિચારો, શાંતિથી ધ્યાનપૂર્વક વિચારીએ કે ફલન થાય છે તેની પહેલાં વનસ્પતિમાં શું થાય છે. તો સિમ્પલ વસ્તુ છે કે ફલન પહેલાં વનસ્પતિ પર પુષ્પો આવે છે. શું આવે છે ભાઈ? પુષ્પ. તો ચલો આગળ વધીએ ભાઈ. શું આવે છે ભાઈ? પુષ્પ. બરોબર, પુષ્પ. અને પુષ્પની અંદર જ્યારે પુષ્પનો વિકાસ થાય છે ત્યારે કઈ રચનાઓ જોવા મળે છે? ત્યારે ખૂબ જ અગત્યની બે રચનાઓ જોવા મળે છે. કઈ રચનાઓ જોવા મળે છે ભાઈ? તો અગત્યની બે રચનાઓ. ચલો કઈ કઈ છે? તો જેની અંદર એક છે પુંકેસર અને બીજી રચના કઈ છે ભાઈ? તો બીજી રચના છે સ્ત્રીકેસર. તો આપણે પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓમાં કોનો અભ્યાસ કરવાનો છે? પુંકેસર અને સ્ત્રીકેસર, આમનો અભ્યાસ કરવાનો છે. ચલો પુંકેસરની વાત કરીએ તો પુંકેસર જે છે તે કયા ભાગ ધરાવે છે? તો આપણે કાલે પણ ચર્ચા કરી હતી, આજે પણ થોડુંક જોઈએ તો પુંકેસર કુલ 3 ભાગ ધરાવે છે. કયા કયા ભાઈ? તો સૌથી પહેલો ભાગ છે પરાગાશય, બરોબર. બીજો ભાગ છે તંતુ, અને ત્રીજો ભાગ છે તે બંનેને જોડતી રચના, મતલબ કે યોજી, બરોબર. એવી જ રીતે સ્ત્રીકેસર પણ 3 ભાગ ધરાવે છે. કયા કયા ભાગ ધરાવશે ભાઈ? અહીંયા ધ્યાન આપશું. કયા કયા ધરાવશે? તો પહેલો છે પરાગાસન, બીજો કયો છે? પરાગવાહિની, અને ત્રીજો કયો છે ભાઈ? તો અંડાશય અથવા બીજાશય. ચલો આપણે કોઈ એક લાક્ષણિક પુંકેસર લઈએ. શું લઈએ ભાઈ? પુષ્પ છે, પુષ્પની અંદરથી એક આપણે ભાગ લીધો, એ ભાગને આપણે શું કહીશું? લાક્ષણિક પુંકેસર. લાક્ષણિક પુંકેસર એટલે ભાઈ નર પ્રજનન અંગ, બરોબર. ચલો ત્યારે લાક્ષણિક પુંકેસર, બરોબર. ચલો તો લાક્ષણિક પુંકેસરની આકૃતિ દોરીએ ને તો એકદમ સરળ છે, બરોબર. આકૃતિ ભાઈ એકદમ સરળ છે. ચલો આવી રીતે આપણને ખ્યાલ આવશે, અને આની ટોચ પર આવી રીતે એક ભાગ જોડાયેલો હોય છે, બરોબર. ચલો તો આ શું છે? આપણું લાક્ષણિક પુંકેસર. હવે તેની અંદર આપણે શું જોવાનું છે? 3 ઘટકો. કયા કયા? પહેલો છે પરાગાશય, બીજો છે તંતુ, અને ત્રીજો છે યોજી. જો યોજીની ચર્ચા એનસીઈઆરટીમાં ઓછી કરેલી છે, બરોબર. તો આપણે અહીંયા કરવાની જરૂર છે. તો અહીંયા ધ્યાનથી સમજજો કે યોજી ક્યાં આવેલું હોય, બરોબર. તો જોઈએ તો આ જે સૌથી ઉપરનો ભાગ છે ને, આ ભાગ જો અહીંયા હું હાઇલાઇટ કરું છું, આ ભાગને શું કહેવાય છે ભાઈ? આ ભાગને કહેવાય છે પરાગાશય, બરોબર. અને આ જે તાંતણા જેવી રચના છે તેને શું કહેવાય છે? તંતુ, બરોબર. અને આમની આ બંનેને જોડતી રચના, આ બંનેને શું ભાઈ? જોડતી રચના અહીંયા આવેલી હોય. આ જોડતી રચનાને કહેવાય છે યોજી, બરોબર. આ જોડતી રચનાને શું કહેવાય છે? યોજી.
આજે આપણે શેના વિશે ચર્ચા કરવાની છે ભાઈ? આજે આપણે પરાગાશય વિશે ચર્ચા કરવાની છે. શેના વિશે ચર્ચા કરીશું? પરાગાશય. તો હવે આપણે પરાગાશય વિશે ચર્ચા કરીએ. તેની પહેલા એક ખાસ પોઈન્ટ કહી દઉં કે ભાઈ પુંકેસરમાં તેની લંબાઈ જે છે, પુંકેસરમાં તેની લંબાઈને આધારે જુદી જુદી વનસ્પતિના પુષ્પમાં પુંકેસર કેવા હોય છે ભાઈ? વિવિધતા જોવા મળે છે, મતલબ કે જુદા જુદા હોય છે. આ ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે. હવે આપણે વાત કરીએ પરાગાશયની, બરોબર? ચલો ભાઈ, પરાગાશય. હવે સામાન્ય રીતે પરાગાશયને બાહ્ય રીતે જોઈએ ને, બહારથી, તો એ કેવી દેખાય ભાઈ? દ્વિખંડીય રચના દેખાશે. બહારથી આપણે તેને જોઈએ તો કેવી રચના દેખાશે ભાઈ? તો બહારથી એટલે કે બાહ્ય જોતા, બાહ્ય રીતે દ્વિખંડીય હોય છે. કેવી હોય છે ભાઈ? દ્વિખંડીય, મતલબ કે બે ખંડોમાં વિભાજિત હોય છે. તમે જોઈ શકો છો, એક આ ખંડ અને એક આ ખંડ. આવી રીતે એ શું ભાઈ? બે ખંડોમાં વિભાજિત હોય છે. પણ આપણે વાત કરીએ ને પરાગાશયનો છેદ લઈએ. શું લઈએ ભાઈ? પરાગાશયનો છેદ. તો વિચારો કે ભાઈ પરાગાશયનો છેદ મતલબ કે પરાગાશયની આંતરિક રચના વિશે જોઈએ. તો પરાગાશયની આંતરિક રચના કેવી હશે? તો ધ્યાનથી વિચારશું મિત્રો. અહીંયા ધ્યાન આપજો. બહુ જ મસ્ત અને એકદમ સરળ ટોપિક છે, જેના આધારે આપણે કહી શકીએ કે આપણો એક પણ માર્ક જવો જોઈએ નહીં, બરોબર? હવે આવા સરળ પોઈન્ટોમાં જો આપણા માર્ક્સ જતા રહે ને ભાઈ, તો બહુ જ ખરાબ વાત કહેવાય. શું પરાગાશયની આંતરિક રચના? તો આંતરિક રીતે જોઈએ ને તો બાહ્ય રીતે તો એ કેવી છે? દ્વિકોટરીય. તો કે તેના દરેક ખંડમાં તેના દરેક ખંડમાં બે કોટરો આવેલા હોય છે, બરોબર? શું આવેલું હોય છે ભાઈ? બે કોટરો આવેલા હોય છે. હવે તમે કહેશો કે સાહેબ કઈ રીતે? તો બેટા આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવી જશે, બરોબર? બે કોટરો આવેલા હોય છે, બરોબર? અને આ કોટરો જે છે તેને શું કહેવાય છે? તો દરેક કોટરને શું કહેવાય ભાઈ? કે દરેક કોટરમાં શું આવેલું હોય છે? તો દરેક કોટરમાં લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. શું આવેલું હોય છે ભાઈ? લઘુ બીજાણુ ધાની. અને આ લઘુ બીજાણુ ધાનીની વાત કરીએ તે શું ધરાવે છે? તો લઘુ બીજાણુ ધાની જે છે તે શું ધરાવે છે ભાઈ? લઘુ બીજાણુ ધરાવે છે. લઘુ બીજાણુ ધાની શું ધરાવે ભાઈ? લઘુ બીજાણુ. બરોબર ભાઈ? પરાગાશયને જ નોર્મલી શું કહેવાય છે ભાઈ? પરાગાશયને જ આપણે શું કહી શકીએ છીએ? લઘુ બીજાણુ ધાની, બરોબર? પરાગાશયને જ કહેવાય છે નોર્મલી સામાન્ય રીતે લઘુ બીજાણુ ધાની. પણ એ થોડુંક જુદું પાડ્યું છે એનસીઈઆરટીના બેઝ પ્રમાણે. અને લઘુ બીજાણુ ધાની લઘુ બીજાણુ ધરાવે છે. લઘુ બીજાણુ એટલે શું ભાઈ? પરાગરજ. યાદ રાખશું, લઘુ બીજાણુ એટલે શું ભાઈ? તો લઘુ બીજાણુ એટલે પરાગરજ, બરોબર? હવે એની હું આકૃતિ દોરું ને એટલે તમને ખ્યાલ આવશે. આપણે શું કરવાનું છે? જે પરાગાશય છે ને એ પરાગાશયને આવી રીતે કટ કરી લઈશું, બરોબર? શું કરશું? આવી રીતે કટ કરી લઈશું, જેથી આપણને શું થશે ભાઈ? એકદમ સરસ મજાની પરાગરજની છેદ મળી જશે.
તો ચલો કેવો હશે તો ધ્યાનથી સમજો. બરોબર ભાઈ. હવે તમે કહેશો કે સાહેબ તમે કેમ પતંગિયું દોરી નાખ્યું? બેટા પતંગિયું નથી, આ આપણું શું છે? પરાગાશયની આંતરિક રચના છે. બરોબર, પરાગાશયની આંતરિક રચના આવી હોય છે. જો આને હું પૂરેપૂરી યોગ્ય રીતે બનાવી દઉં. બરોબર, તો હવે તમે ધ્યાનથી જુઓ કેટલા દેખાય છે ભાઈ. આમ જોવા જઈએ તો આ ઉપર અને આ એક નીચે, એટલે આમ બે ભાગ. બરોબર, આમ જોવા જઈએ તો આવી રીતે દ્વિકુટરીય, પણ એનો છેદ લઈએ તો 1 2 3 અને 4 ચાર કુટરીય જોવા મળશે. બરોબર, આ જે છે આને આપણે શું કહીશું ભાઈ? આ જે રચના છે આ રચનાને આપણે કહેવાય છે આયામ ખાંચ. શું કહેવાય ભાઈ? આયામ ખાંચ. આ યાદ રાખીશું. શું કહીશું? આયામ ખાંચ. હવે આપણે વાત કરીએ ને તો તેની અંદર શું જોવા મળશે ભાઈ? તેની અંદર લઘુબીજાણુ ધાનીની અંદર જોવા મળશે અંદરની રચના. બરોબર, તો લઘુબીજાણુ ધાનીની અંદર ગોળાકાર રચના આવેલી હોય છે, જેને નોર્મલી આવી રીતે આવેલી હોય છે. બરોબર ભાઈ. અને આની અંદર શું જોવા મળશે? આની અંદર જ આપણા લઘુ બીજાણુઓ આવેલા હોય છે. શું આવેલું હોય છે ભાઈ? આપણા લઘુ બીજાણુઓ આવેલા હોય છે. બરોબર, હવે વાત કરીએ તો કે આ બંનેની વચ્ચે છે ને ટોટલ 4 સ્તરો આવેલા હોય છે. કેટલા સ્તરો આવેલા હોય છે ભાઈ? 4 સ્તરો આવેલા હોય છે. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે ભાઈ, કે આ બંનેની વચ્ચે કેટલા સ્તરો આવેલા હોય છે? તો 4 સ્તરો આવેલા હોય છે. અને આ સ્તરો જે છે તેમના વિશે આપણે ફૂલ્લી ડિટેલમાં માહિતી લેવાની છે. બરોબર, તો એના માટે હું અહીંયા આપણે જોઈશું કે 4 સ્તરો કયા કયા આવેલા હોય છે. તો ધ્યાનથી સમજશું કે સૌથી પહેલું જે સ્તર છે ને એ આવી રીતે ગોઠવાયેલું હોય છે. બરોબર, આને શું કહીશું ભાઈ? અધિસ્તર કહીશું. શું કહીશું? અધિસ્તર. અધિસ્તર. હવે આ જે અધિસ્તર છે ને એ એક સ્તરીય હોય છે. કેવું હોય છે ભાઈ? એક સ્તરીય કોષો ધરાવે છે. એક સ્તરીય કોષો. બરોબર, મતલબ કે કોષોનું એક જ સ્તર આવેલું હોય છે. બરોબર, હવે એની એક્ઝેક્ટ નીચે બીજું સ્તર આવશે. બરોબર, એ સ્તરને આપણે શું કહીશું? બરોબર, ધ્યાનથી યાદ રાખજો. આપણે બીજા સ્તરને શું કહેવાના છીએ? બરોબર, તો આપણે બીજા સ્તરને કહીશું ભાઈ સ્ફોટી સ્તર. બરોબર, કયું કહીશું? સ્ફોટી સ્તર, અથવા તો આપણે તેને તંતુમય સ્તર પણ કહી શકીએ. બરોબર, ધ્યાનથી યાદ રાખશું કે ભાઈ આપણે બીજા સ્તરને શું કહીશું? બીજા સ્તરને કહીશું સ્ફોટી સ્તર. ચલો હું એને બીજી માર્કર વડે દર્શાવું છું. બરોબર, ચલો હવે એ સ્ફોટી સ્તર કેવી રીતે ગોઠવાયેલા હોય છે એના કોષો? તો એના કોષો આવી રીતે ગોઠવાયેલા હોય છે. બરોબર, આ યાદ રાખજો, બિંબાકાર કોષો હોય છે. બરોબર, આવી રીતે ગોઠવાયેલા હોય છે. અને આ કયું છે ભાઈ? સ્ફોટી સ્તર. સ્ફોટી સ્તર, અથવા આપણે એને શું કહીએ ભાઈ?
તંતુમય સ્તર. ચલો, તો આના પણ શું છે ભાઈ, આ પણ એક કોષી સ્તરીય હોય છે અથવા એક સ્તરીય કોષો ધરાવશે ભાઈ, બરોબર ને? ખ્યાલ આવે છે શું કહું છું? જો બાળકો ખૂબ જ ધ્યાનથી અહીંયા જોજો, તમને દરેકે દરેક પોઈન્ટ વિશે માહિતી મળશે અને ખૂબ જ ધ્યાનથી આનો અભ્યાસ કરવાનો છે. કેમ કે તમે આનો જેટલો ધ્યાનથી અભ્યાસ કરશો તમને તેટલી ઝડપથી ખ્યાલ આવી જશે, બરોબર? ચલો, પહેલું સ્તર કયું કીધું ભાઈ? અધિસ્તર. તે પણ એક જ સ્તરીય કોષો ધરાવે છે. બીજું કયું કીધું? સ્ફોટી સ્તર, અથવા આપણે એને શું કહીએ છીએ? તંતુમય સ્તર પણ કહી શકીએ. એ પણ એક જ સ્તરીય કોષો ધરાવે, પણ તેના કોષોની રચના અધિસ્તરના કોષો કરતાં સમથિંગ ડિફરન્ટ હોય છે. ત્યારબાદનું જે સ્તર છે તેના કોષો જે છે તે ઘણા બધા સ્તરમાં વિભાજિત હોય છે, બરોબર? યાદ રાખશું. જેમ કે જો 1, 2, 3 અથવા 4 લેયરમાં ડિવાઈડ હોય છે આરે, બરોબર? આવી રીતે આવેલા હોય છે અને આને આપણે શું કહીએ છીએ ભાઈ? મધ્ય સ્તર. શું કહીશું? મધ્ય સ્તર. હવે મધ્ય સ્તર જે છે એ 3 થી 4 સ્તરો ધરાવે છે. કેટલા સ્તરો ધરાવે ભાઈ? 3 થી 4 સ્તરો. આ યાદ રાખીશું, બરોબર? અને સૌથી અંદરનું જે સ્તર છે, બરોબર, સૌથી અંદરનું જે સ્તર છે ને ભાઈ, ધ્યાનથી યાદ રાખજો, તેના કોષો પિરામિડ જેવા હોય છે. કેવા હોય છે ભાઈ? પિરામિડ જેવા. યાદ રાખશું, કેવા હોય છે? પિરામિડ જેવા. બરોબર? આ શું છે ભાઈ? સૌથી અંદરનું સ્તર, જેને આપણે શું કહીએ છીએ ભાઈ? પોષક સ્તર પણ કહેવાય છે. શું કહેવાય છે? પોષક સ્તર. અને આ પોષક સ્તરના કોષો કેવા હોય છે ભાઈ? પિરામિડ આકારના. યાદ રાખીશું, કેવા હોય છે? પિરામિડ આકાર. બરોબર? આ ખાસ યાદ રાખવાનું છે. ચલો, હવે આપણે દરેકે દરેક આમની સ્તરની માહિતી તો લીધી, પણ આમનું કાર્ય શું છે? આ સ્તરો જે છે, આ સ્તરો કામ શું કરે છે ભાઈ? તો આ સ્તરો શું કામ કરતા હશે? કોઈ કન્ફ્યુઝન થવાની વાત જ નથી. ધ્યાનથી જોઈશું એટલે આવડી જશે, બરોબર? તો નોર્મલી આપણે વાત કરીએ ને તો કે ભાઈ પહેલું કામ શું છે આ સ્તરોનું? ચલો, પહેલું કાર્ય શું છે? તો પહેલું કામ શું છે? રક્ષણ આપવાનું, બરોબર? કે રક્ષણાત્મક કાર્ય કરે છે. ચલો, બીજું કામ શું છે? પહેલું કામ તો સિમ્પલ વસ્તુ છે કે આપણે જે આપણી શરીર પરનું જે સ્તર છે, જેને આપણે શું કહીએ છીએ? ચામડી. તો એનું કામ શું છે? તો તેનું કામ પણ શું છે ભાઈ? રક્ષણ આપવાનું છે. તો સિમ્પલ વસ્તુ છે, સ્તર છે તો એ શું કામ કરશે? રક્ષણનું કાર્ય કરશે. બીજું કામ શું છે? તો બીજું કામ ખૂબ જ મહત્વનું છે. આપણને ખ્યાલ છે, આપણને થોડીક નોલેજ છે ભાઈ. શું નોલેજ છે? તો પરાગાશય જે છે તે ફૂટે, મતલબ ફાટે ત્યારે જ તેની અંદરથી શું થાય છે? પરાગરજ બહાર નીકળે છે. શું થાય છે ભાઈ? પરાગરજ બહાર નીકળે છે. તો પણ એના માટે આ સ્તરો શું થવા પડશે? ફૂટવા પડશે. મતલબ બોમ્બ જેમ ફૂટે અને તેની અંદરથી શું નીકળે ભાઈ? ગંધરપ નીકળે, ધુમાડો નીકળે. એવી જ રીતે આ સ્તરો જેમ ફૂટશે એની સાથે શું થશે? પરાગરજ જે છે તે બહાર નીકળશે. તો બીજું કામ શું છે? તો યાદ રાખજો, સ્ફોટનનું કાર્ય કરે છે. કયું ભાઈ? સ્ફોટનનું કાર્ય કરે છે. ચલો, હવે બીજું એક વાત કરીએ જેની ચર્ચા આપણે શું કરવાની છે? જે શેનું કામ છે ભાઈ? સ્ફોટી સ્તર. તેની વાત કરીએ ને તો તે એક મહત્વનું કામ કરે છે, બરોબર? સ્ફોટી સ્તર હું અહીંયા ઉલ્લેખ કરું છું ભાઈ. તે ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. શું કરે છે ભાઈ? ઉત્સેચક.
ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે। બરોબર। હવે તમને થતું હશે કે સાહેબ કયા ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે? બરોબર, તો કેલોઝ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે। કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે ભાઈ? યાદ રાખજો, કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? તો કેલોઝ ઉત્સેચક, કેલોઝ ઉત્સેચક। બરોબર, આ ખાસ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે ભાઈ। બરોબર, હવે તેના પછીનું જે સૌથી અંદરનું છે, મતલબ કે જે પોષક સ્તર છે ને ભાઈ, બરોબર, મધ્ય સ્તરને આ બધાય તો શું કામ કરે છે? રક્ષણ આપવાનું, સ્ફોટનનું, તે બધું। પણ જે આપણું પોષક સ્તર છે, કયું ભાઈ? પોષક સ્તર, તે શું કરે છે? પરાગરજને, યાદ રાખજો, હું અહીંયા પોષક સ્તરનું કહું છું, પોષક સ્તર, તો તેનું મુખ્ય કામ શું છે ભાઈ? તો કાર્ય છે પરાગરજને, પરાગરજને પોષણ પૂરું પાડે છે। પોષણ પૂરું પાડે છે। બરોબર, બીજી એક રચના આપણે વાત કરીએ ને તો યાદ રાખવાનું છે કે અહીંયા વચ્ચોવચ્ચ એક આવી રીતે એક પેશી આવેલી હોય છે। બરોબર, જેને શું કહેવાય છે? સંયોજક પેશી કહેવાય છે। બરોબર, શું કહેવાય છે ભાઈ? સંયોજક પેશી। બરોબર, આ સંયોજક પેશી શું કરે છે? સંયોજક પેશી, તો આ સંયોજક પેશી શું કરે છે? આ સંયોજક પેશી બે ભાગને જુદા રાખવાનું કાર્ય કરે છે। યાદ રાખશું, શું કરે છે ભાઈ? બે ભાગને જુદા રાખવાનું કામ કરે છે। બરોબર, આ યાદ રાખીશું। એના પછી વાત કરીએ ને તો એના પછી આ જે અંદર જે રચના છે ને, એ અંદર રચના, તેને શું કહેવાય છે ભાઈ? બીજાણુજનક પેશી કહેવાય છે। શું કહેવાય છે? બીજાણુજનક પેશી, મતલબ કે બીજાણુજનક, બીજાણુઓનું નિર્માણ કરતી હોય તેવી પેશી કહેવામાં આવે છે। તો આ શું હતું ભાઈ આપણું? આપણે શું ભણ્યા આજે? તો લાક્ષણિક પુકેસર, લાક્ષણિક પુકેસરની અંદર આપણે શું ભણ્યા ભાઈ? એની અંદર આપણે ભણ્યા પરાગાશય। બરોબર, પરાગાશયની અંદર શું ભણ્યા? તો પરાગાશયની અંદર તેની બાહ્ય રચના જોઈ અને તેની કઈ રચના જોઈ? આંતરિક રચના જોઈ। તો આ તેની આંતરિક રચના છે, જેની અંદર આપણે ખાસ કરીને શું યાદ રાખવાનું છે? તો તેના સ્તરો વિશે યાદ રાખવાનું છે। સિમ્પલ વાત છે, સ્તરો વિશે આવડી જાય એટલે આખી આપણી પરાગાશયની આંતરિક રચના પૂર્ણ। અને આ શું યાદ રાખી લઈશું? થોડા ઘણા કાર્ય, જેની અંદર કેલોઝ ઉત્સેચક મહત્વનું છે। બરોબર, તો મારા વિડીયો જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમે નીટમાં સારા માર્ક્સ લાવો તેવી મહેનત કરો। બરોબર।